ઝડપનો રોમાંચ કોને નથી ગમતો, પણ એ જ રોમાંચ ક્યારે જિંદગીનો અંત બની જાય એ વિચાર્યું છે ક્યારે? આજે આપણે આ જ સવાલના મૂળ સુધી પહોંચીશું કે શું આ રોમાંચ ખરેખર આપણી જિંદગી કરતાં પણ મોટો છે? સોશિયલ મીડિયા ખોલીએ ને એટલે કાર અને બાઇક સ્ટન્ટની રીલ્સ તો દેખાય જ, લાઇક્સ અને કમેન્ટ્સનો વરસાદ થતો હોય. અને સાચું કહીએ તો મિત્રોને ઇમ્પ્રેસ કરવા માટે એક્સિલરેટર પર પગ ક્યારે ભારે થઈ જાય છે એની ખબર પણ નથી રહેતી, બરાબર ને? પણ સવાલ એ છે કે આ રોમાંચની પાછળ છે શું? શું આ ખાલી દેખાડો છે કે પછી આની પાછળ કોઈ સાયન્સ પણ કામ કરે છે? તો હા, આની પાછળ વિજ્ઞાન ચોક્કસ છે અને આ બધું ખેલ છે એડ્રેનાલિનનો. જેવી આપણે સ્પીડ વધારીએ ને એટલે આપણું મગજ આ હોર્મોન રિલીઝ કરે છે અને પછી હૃદયના ધબકારા તેજ અને એકદમ એક કિક જેવું ફીલ થાય છે. બસ આ જ કારણ છે કે એકવાર સ્પીડ પકડ્યા પછી એને ઓછી કરવાનું મન જ ના થાય. પણ આ જે ક્ષણભરનો આનંદ છે ને એની એક બીજી ખૂબ જ અંધારી બાજુ પણ છે. જુઓ, વિજ્ઞાન આ બાબતે એકદમ સ્પષ્ટ છે. આને આપણે નજરઅંદાજ કરી જ ના શકીએ. ફિઝિક્સનો નિયમ બહુ સીધો સાધો છે. સ્પીડ જેટલી વધારે, ટક્કરની અસર એટલી જ ખતરનાક. પેલું એડ્રિનેલિનનો નશો તો ઉતરી જ જશે, પણ એની કિંમત એ કદાચ આખી જિંદગી ચૂકવવી પડે. તો પછી શું છે આ રોમાંચની અસલી કિંમત? ચાલો હવે એની વાત કરીએ. અને યાદ રાખજો, આ ખાલી આંકડાઓ નથી. આ એવા પરિવારોની વાર્તાઓ છે જેમની દુનિયા એક જ પળમાં વેરવિખેર થઈ ગઈ. આ વાક્ય રસ્તો એ રેસિંગ ટ્રેક નથી. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે, પણ શું ખરેખર એને દિલથી સમજ્યું છે? એ રસ્તા પર કોઈ બાળક સ્કૂલે જાય છે, કોઈ વડીલ ધીમે ધીમે રસ્તો ક્રોસ કરે છે. આપણી 2-4 મિનિટની મજા માટે શું કોઈ બીજાની જિંદગીને જોખમમાં મૂકવી યોગ્ય છે ખરેખર? ચાલો એક નાની સરખામણી જોઈએ. વિચારો કે એકદમ હાઈ સ્પીડ પર છો અને અચાનક જ રસ્તામાં કોઈ પ્રાણી આવી ગયું કે મોટો ખાડો દેખાયો. શું થશે? કંઈ વિચારવાનો કે રિએક્ટ કરવાનો સમય જ નહીં મળે. હવે વિચારો, જો સ્પીડ ઓછી હોત તો બ્રેક મારવાનો, ગાડી વાળવાનો, કંઈક કરવાનો સમય મળત. બસ આ જે સેકન્ડનો ફરક છે ને એ જ જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક બની જાય છે. જરા 1 મિનિટ માટે આંખો બંધ કરીને વિચારીએ. એક અકસ્માત એટલે ખાલી એક જિંદગીનો અંત નથી. એ એક આખા પરિવારના સપનાઓનો, એમની ખુશીઓનો અંત છે. જે મા બાપે વર્ષો સુધી પોતાના બાળકને મોટો કર્યો હોય, એમના માટે આનાથી મોટી પીડા દુનિયામાં બીજી કઈ હોઈ શકે છે? અને અસર ખાલી શારીરિક ઈજા પૂરતી નથી હોતી. એના પછી જે શરૂ થાય છે એ તો અલગ જ છે. વાહન પરથી કંટ્રોલ ગુમાવવો, ગંભીર ઈજાઓ અને પછી હોસ્પિટલના લાખોના બિલ, કાયદાકીય માથાકૂટ, જેલ થવાનો ડર. આ બધું એક પરિવારને આર્થિક અને માનસિક રીતે ભાંગી નાખે છે. અને સવાલ એ જ છે કે શું એક નાનકડી ભૂલની આટલી મોટી સજા હોવી જોઈએ? તો આટલી બધી ડરાવણી વાતો પછી સવાલ એ થાય કે શું આનો કોઈ ઉપાય નથી? તો જવાબ છે, બિલકુલ છે. ચાલો હવે ડરની નહીં પણ ઉપાયની વાત કરીએ અને જોઈએ કે સલામતીના આ 3 સ્તર આપણને કેવી રીતે બચાવી શકે છે. જુઓ, આ સમસ્યા એવી છે ને કે એનું સોલ્યુશન કોઈ એક જણ પાસે નથી. આ એક ટીમવર્ક જેવું છે, જેમાં આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. એટલે કે 3 લેવલ પર. વ્યક્તિ તરીકે આપણી પોતાની જવાબદારી, પરિવાર તરીકે આપણી ભૂમિકા અને પછી સમાજ અને સરકારના પગલાં. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણાથી, આપણી પોતાની જવાબદારીથી. બહુ સિમ્પલ વસ્તુઓ છે. પહેલું, ક્યાંય જવાનું હોય તો 10-15 મિનિટ વહેલા નીકળો. ઉતાવળ જ નહીં થાય. બીજું, હેલ્મેટ અને સીટ બેલ્ટ. એ પોલીસના દંડથી બચવા માટે નથી, પોતાની જિંદગી બચાવવા માટે છે, એ યાદ રાખીએ. અને ત્રીજું, પેલો મોબાઈલ, એ થોડીવાર રાહ જોઈ શકે છે, આપણી જિંદગી નહીં. હવે આવીએ બીજા અને કદાચ સૌથી મહત્વના લેવલ પર, પરિવાર. અહીં મા બાપનો રોલ બહુ જ મોટો છે. સંતાનો સાથે મિત્ર બનીને વાત કરવી, એમને ડરાવ્યા વગર પ્રેમથી જોખમો સમજાવવા. અને સૌથી અગત્યનું, આપણે પોતે એમના માટે એક સારું ઉદાહરણ બનવું. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. બાળકો, આપણે જે કહીએ છીએ એના કરતાં આપણે જે કરીએ છીએ એમાંથી વધુ શીખે છે. જો મા બાપ પોતે જ સિગ્નલ તોડશે કે ડ્રાઇવિંગ વખતે ફોન વાપરશે, તો પછી સંતાનો પાસેથી નિયમ પાળવાની અપેક્ષા કઈ રીતે રાખી શકાય? આ કદાચ આખા વિષયનો સૌથી પાવરફુલ મેસેજ છે. અને છેલ્લે, ત્રીજું લેવલ એટલે આપણો સમાજ અને આપણું તંત્ર.
સ્કૂલ કોલેજોમાં રોડ સેફટી વિશે જાગૃતિ લાવવી, પોલીસ દ્વારા નિયમોનું કડક પાલન કરાવવું અને ટેકનોલોજી જેમ કે સ્પીડ લિમિટરનો ઉપયોગ વધારવો, આ બધા પગલાં ભેગા મળીને જ એક સુરક્ષિત વાતાવરણ બનાવી શકે છે. તો આ બધી ચર્ચા પછી આખરે આનો સાર શું છે? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. આ એક વાક્યને બસ મનમાં બરાબર ફિટ કરી લેવા જેવું છે કે આપણી સફરનો ધ્યેય ઝડપથી પહોંચવાનો નથી, સુરક્ષિત પહોંચવાનો છે. 5-10 મિનિટ મોડું પહોંચવું એ ક્યારેય ન પહોંચવા કરતાં તો 1000 ગણું સારું છે, ખરું ને? જ્યારે પણ એક્સિલરેટર દબાવવાનું મન થાય ને, બસ 1 સેકન્ડ માટે આંખો બંધ કરીને ઘરના લોકોનો ચહેરો યાદ કરી લેવો. એમના માટે આપણી સુરક્ષાથી વધુ કિંમતી કશું જ નથી. આપણે એમના માટે આખી દુનિયા છીએ, ખાલી ટ્રાફિકનો એક આંકડો નથી. તો ચાલો આજથી એક સંકલ્પ કરીએ, રોમાંચ માટે નહીં પણ જવાબદારી માટે વાહન ચલાવીએ, કારણ કે થોડી ધીમી ગતિ આપણને સુરક્ષિત જિંદગી સાથેની એક સુંદર મુલાકાત કરાવી શકે છે. હવે પસંદગી આપણા હાથમાં છે, ઝડપનો રોમાંચ કે પછી જિંદગીની સુરક્ષા.